આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાઓ. સંપાદન અને પઠન છે નેહલ ઠક્કરનું. જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ જ્ઞાન અને પીઠ પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં ₹11 લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતીય સાહિત્ય માટે ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પુરસ્કારની સ્થાપના 1961માં કરવામાં આવી હતી અને સૌપ્રથમવાર 1965માં મલયાલમ કવિ જી શંકર કુરુપને તેમના કામ ઓડકુઝલ માટે આપવામાં આવ્યો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પ્રખ્યાત ગીતકાર ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્યનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. આ અંગેની જાહેરાત કરતા જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ જણાવ્યું કે આ વર્ષે પ્રખ્યાત ગીતકાર અને કવિ ગુલઝાર અને સંસ્કૃત વિદ્વાન જગતગુરુ રામભદ્રાચાર્યની આ માટે પસંદગી કરવામાં આવી છે. 58માં જ્ઞાનપીઠ સમારોહમાં આ બંનેનું સન્માન કરવામાં આવશે. વાસ્તવમાં ગુલઝાર પહેલાથી જ હિન્દી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે. તેમને આ યુગના શ્રેષ્ઠ ઉર્દુ કવિઓમાં પણ ગણવામાં આવે છે. આ પ્રસંગે કવિ કુમાર વિશ્વાસે ગુલઝાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, સંસ્કૃત ભાષા માટે સૌથી આદરણીય તુલસી પીઠાધીશ્વર જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજી મહારાજને અને ઉર્દુ ભાષા માટે આદરણીય શ્રી ગુલઝાર સાહેબને જ્ઞાનપીઠ પુરસ્કાર જાહેર થવા પર આ બંને આદરણીય લોકોને મારી શુભેચ્છાઓ. ગુલઝારને હિન્દી સિનેમાના મહાન ગીતકારો અને લેખકોમાંના એક ગણવામાં આવે છે. આ પહેલા તેમણે 2002માં ઉર્દુ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ, 2004માં પદ્મભૂષણ, 2008માં એકેડમી એવોર્ડ, 2010માં ગ્રેમી એવોર્ડ અને 2013માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમના નામે 5 નેશનલ એવોર્ડ સહિત અન્ય ઘણા એવોર્ડ પણ છે. ગુલઝારનું સાચું નામ સંપૂર્ણસિંહ કાલરા છે. તેમનો જન્મ 18 ઓગસ્ટ 1934ના રોજ અવિભાજિત ભારતના ઝેલમ જિલ્લાના દેના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ માખણસિંહ હતું, જેઓ નાના વેપાર કરતા હતા. તેમની માતાના મૃત્યુ પછી તે મોટાભાગનો સમય તેના પિતા સાથે રહેતા હતા. જોકે તેમને અભ્યાસમાં વધુ રસ નહોતો અને તે 12માની પરીક્ષામાં પણ નાપાસ થયા હતા, પરંતુ સાહિત્યમાં તેમનો રસ જળવાઈ રહ્યો. રવિન્દ્રનાથ ટાગોર અને શરદચંદ્ર તેમના પ્રિય સાહિત્યકારો હતા. રામભદ્રાચાર્ય ચિત્રકૂટમાં તુલસીપીઠના સ્થાપક અને વડા, એક પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન, શિક્ષક અને સૌથી વધુ પુસ્તકોના લેખક છે. જ્ઞાનપીઠ પસંદગી સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ એવોર્ડ 2023 માટે 2 ભાષાઓના પ્રતિષ્ઠિત લેખકોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે સંસ્કૃત સાહિત્યકાર જગતગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત ઉર્દુ સાહિત્યકાર ગુલઝારની પસંદગી કરવામાં આવી છે. જગતગુરુ રામભદ્રાચાર્ય, જેમણે જન્મના માત્ર 2 મહિના પછી જ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી, તેઓ એક ઉત્તમ શિક્ષક તેમજ સંસ્કૃત ભાષાના વિદ્વાન છે. ઘણી ભાષાઓના જાણકાર જગતગુરુ રામભદ્રાચાર્યે સૌથી વધુ પુસ્તકો લખ્યા છે. તેમને 22 ભાષાઓનું જ્ઞાન છે. જગતગુરુ રામભદ્રાચાર્યને પણ પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. જગતગુરુ રામભદ્રાચાર્યને વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 60 જેટલા સાહિત્ય સર્જકો આવું ગૌરવ મેળવી ચૂક્યા છે. ગુજરાતમાંથી 4 સાહિત્યકારોને આવું સન્માન પ્રાપ્ત થયું છે. મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીને એવોર્ડના બીજા જ વર્ષે આવું બહુમાન મળ્યું. 1966માં બંગાળી સર્જક તારાશંકર બંદોપાધ્યાય સાથે ઉમાશંકર જોશીને તેમની સાહિત્ય કૃતિ નિશિત માટે આ એવોર્ડ મળ્યો હતો. એ પછી 1985માં પન્નાલાલ પટેલને એમની કૃતિ માનવીની ભવાઈ માટે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. 2001માં રાજેન્દ્ર શાહ એમની કૃતિ ધ્વનિ માટે પુરસ્કૃત થયા હતા, જ્યારે છેલ્લે રઘુવીર ચૌધરીને 2015ના વર્ષમાં એમની કૃતિ અમૃતા અને સમગ્ર સાહિત્ય સર્જન માટે આવું ગૌરવ પ્રાપ્ત થયું હતું. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાઓ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું. સંપાદન અને પઠન હતું નેહલ ઠક્કરનું. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે.